Good morning, student. Welcome in another video lecture session for BCom Semester 2, subject Financial Accounting 2, chapter Piecemeal Distribution of Cash, એટલે કે ભાગીદારો વચ્ચે રોકડની વહેંચણી. સ્ટુડન્ટ લાસ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટરનો પહેલું વિડીયો લેક્ચર સેશન કમ્પ્લીટ કરેલો છે, જેમાં ચેપ્ટરની બેઝિક કન્સેપ્ટ, વોટ ઇઝ ચેપ્ટર, વોટ અબાઉટ ઇટ, એન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1 આપણે કમ્પ્લીટ કરેલો છે. So today here we are going for next practical question. It is question number 41 as per your book, but it is question number 2 as per our video session. So without wasting time, I am going to start. Question is as on your screen. There is Avni, Akash and Asha are partners sharing profit and losses in the ratio of 9:7:4 respectively. અવની, આકાશ અને આશા ત્રણ ભાગીદારો છે, જેઓ અનુક્રમે 9:7:4 પ્રમાણમાં નફો વહેંચે છે. ઓન 31st March 2010 they dissolved the firm. 31/3/2010 રોજ તેઓ પેઢીનું વિસર્જન કરે છે. એ સમયનું બેલેન્સ શીટ ફર્મનું આપેલું છે. એટ ધ ટાઈમ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ બિલ્સ રિસીવેબલ વોઝ કલેક્ટેડ બાય બેંક. છેલ્લા હપ્તા વખતે બિલની રકમ પેઢીએ ઉઘરાવેલી છે. અધર એસેટ્સ રિયલાઇઝ ગ્રેડ્યુઅલી એઝ અંડર. મિલકતોની અન્ય રકમ નીચે પ્રમાણે ઉપજેલી છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 40,000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 1,12,000 એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 2,10,000. પહેલા હપ્તામાં 40,000 રૂપિયા, બીજા હપ્તામાં 1,12,000 ને ત્રીજો હપ્તો 2,10,000 રૂપિયા મળેલો છે. પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash among partners according to surplus capital method or from the above information preparing statement showing cash distribution by maximum loss method. બે પદ્ધતિ છે, બેમાંથી કોઈ પણ મેથડથી તમે સમ ગણી શકો છો. આપણે કરન્ટલી અત્યારે સરપ્લસ કેપિટલની મેથડના પોઈન્ટ્સ ડિસ્કસ કરીએ છીએ. સો ફર્સ્ટ મેથડથી જ આપણે આન્સર સોલ્વ કરીશું એનો. Here it is answer number 2 as per our video session, but it is answer number 41 as per your book. સરપ્લસ કેપિટલ મેથડમાં સૌથી પહેલા એક વર્ક નોટ કરી અને તમારે સરપ્લસ કેપિટલનું સ્ટેટમેન્ટ બનાવવું પડશે. જે સ્ટેટમેન્ટમાં ટોટલ 4 કોલમ અહીંયા રહેશે આ ક્વેશ્ચનમાં, બીકોઝ ધેર ઇઝ અ 3 પાર્ટનર. તો 3 પાર્ટનરના કોલમ અને એક પર્ટિક્યુલરનું કોલમ રહેશે. એ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલા આપણે લખીશું કેપિટલ એઝ પર બેલેન્સ શીટ, એટલે કે તમને ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં આપેલી છે એ પ્રમાણેની મૂડી. જે પાર્ટનર્સની જે કેપિટલ આપેલી છે એ આપણે લખીશું. Like here 1,95,600, then 1,42,800 and 73,600. After recorded it, એની નોંધણી થઈ ગયા બાદ જો એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ફર્મની પાસે કોઈ સરપ્લસ ફંડ હોય, લાઈક જનરલ રિઝર્વ, પ્રોફિટ લોસ, ક્રેડિટ બેલેન્સ, કોઈ પણ રિઝર્વ ફંડ પેઢી પાસે હોય, then it is a one type of profit and it should be divided among partners as per their profit sharing ratio and should be added into their capital. પેઢી બંધ થાય ત્યારે પેઢીના ચોપડે કોઈ નહીં વેચાલ અનામત કે નફાની બાકી હોય તો ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી અને ભાગીદારોની મૂડીમાં ઉમેરાશે. કારણ કે પેઢી હવે બંધ થાય છે તો નહીં વેચાયેલો નફો ભાગીદારો વચ્ચે વેચી દેવાશે, જેથી કરી એમની મૂડીમાં વધારો થશે. લાઈક હિયર ધેર ઇઝ અ જનરલ રિઝર્વ. અહીંયા સામાન્ય અનામત આપેલું છે. તો ત્રણેય ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં 9:7:4 વેચી દઈશું. બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો લાયબિલિટી સેટ તમને 32,000 આપેલા છે. એને અહીંયા આપણે શેરિંગ કરી લઈશું અને કેપિટલમાં એડ કરીશું, એટલે ત્રણેયની કેપિટલ હવે થઈ જશે 2,10,000 અવની માટે, 1,54,000 આકાશ એન્ડ 80,000 આશા. ઓકે, હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો પ્રોસેસમાં વેરી ફર્સ્ટ આપણે કેપિટલ ફેક્ટર શોધવાનું છે. કેપિટલ ફેક્ટર શોધવા માટેની ફોર્મ્યુલા છે કેપિટલ ડિવાઇડેડ બાય રેશિયો, મૂડી છેદમાં પ્રમાણ. તો જે પાર્ટનર્સની જે કેપિટલ છે એને એના જ રેશિયો વડે આપણે ડિવાઈડ કરીશું, ભાગાકાર કરીશું. ફોર એક્ઝામ્પલ અવનીમાં જોઈએ તો 2,10,000 ડિવાઈડ બાય 9, એ રીતે આકાશમાં 1,54,000 ડિવાઈડ બાય 7 એન્ડ આશામાં 80,000 ડિવાઈડ બાય 4. જે આન્સર આવશે એ ફેક્ટર એમાઉન્ટ છે. ફેક્ટર એમાઉન્ટમાં જે લોએસ્ટ ફેક્ટર એમાઉન્ટ છે એને આપણે બેઝ તરીકે રાખીશું અને દરેક પાર્ટનર્સને કેટલી કેપિટલ રિટર્ન મળશે ડિસાઇડ કરીશું. સો હિયર લેસ કેપિટલ રિટર્ન બ્રેકેટમાં લખેલું છે એઝ પર લિસ્ટ એમાઉન્ટ ₹20,000 ઓફ આશા.
તો 20,000ની રકમને આધાર તરીકે લઈ કયા ભાગીદારને કેટલી રકમ રિટર્ન મળશે એ જોઈએ. તો 20,000 ડિવાઈડ બાય 9 ઇટ મીન્સ 1,80,000 ઓનીને રિટર્ન મળશે. 20,000 ડિવાઈડ બાય 7 140 આકાશને રિટર્ન મળે. 20,000 ડિવાઈડ બાય 4 સોરી મલ્ટીપ્લાય ડિવાઈડ નહીં મલ્ટીપ્લાય 4 80,000. તો 20 મલ્ટીપ્લાય 9 180 20,000 ડિવાઈડ બાય 7 140 20,000 ડિવાઈડ બાય સોરી મલ્ટીપ્લાય 4 80,000. તો કોને કેટલી કેપિટલ રિટર્ન મળશે આન્સર આવી જશે. હવે એમની જે બેલેન્સ કેપિટલ છે એમાંથી જે કેપિટલ રિટર્ન થયેલી મળશે એ આપણે લેસ કરીએ. તો બેલેન્સ ફિગર શું આવશે? તો 210 આવનીના બાકી છે એમાંથી 180 રિટર્ન મળે એટલે એના 30 બાકી રહેશે. આકાશના 154 માંથી 140 રિટર્ન મળે 14 બાકી રહેશે. અને ફાઇનલી આશાની બેલેન્સ નીલ થઈ જશે. જે પાર્ટનરની બેઝ ફેક્ટર આપણે રાખેલો હશે એની બેલેન્સ નીલ આવશે ઓલવેઝ. હવે અવની અને આકાશની કેપિટલ બાકી છે 30,000 અને 14,000 રિસ્પેક્ટિવલી. તો એ 30,000 અને 14,000 ને એ જ પ્રોસેસ ફરી પાછી રિપીટ કરીએ. તો કેપિટલ ફેક્ટર 30,000 ડિવાઈડ બાય 9 એન્ડ 14,000 ડિવાઈડ બાય 7. તો ફેક્ટર એમાઉન્ટ મળે છે જેમાં લોએસ્ટ ફેક્ટર આકાશની છે 2,000. તો લેસ કેપિટલ રિટર્ન એઝ પર લિસ્ટ એમાઉન્ટ ₹2,000 ઓફ આકાશ. 2,000 મલ્ટીપ્લાય 9 ઇઝ ઇક્વલ ટુ 18,000 અવનીને રિટર્ન મળશે. 2,000 મલ્ટીપ્લાય 7 ઇઝ ઇક્વલ ટુ 14,000 આકાશને મળશે. એમની જે બેલેન્સ કેપિટલ છે હવે હતી એમાંથી રિટર્ન હવે લેસ કરીએ તો બેલેન્સ વધશે અવનીમાં 12,000. આકાશનું બેલેન્સ નીલ થઈ જશે. તો આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની જ્યાં સુધી એક પાર્ટનર્સની બેલેન્સ ન આવે ત્યાં સુધી, અથવા એ પાર્ટનર્સની બેલેન્સને પણ તમે નીલ કરી શકો છો. તો હવે કેલ્ક્યુલેશન કન્ટિન્યુ કરો તો આવું બધું જ કેલ્ક્યુલેશન અવનીમાં જ કરવાનું આવશે. એટલે યુઝલેસ છે, મિનિંગલેસ છે કેલ્ક્યુલેશન. ફર્ધર કેલ્ક્યુલેશન આના સ્ટેપમાં તમે કરશો તો. એટલે આપણે એક પાર્ટનર્સની બેલેન્સ વધે ત્યાં અટકાવી દઈશું. આ સ્ટેટમેન્ટનો યુઝ તમારે ડિસ્ટ્રીબ્યુશન વખતે જ્યારે પાર્ટનર્સની કેપિટલ રિટર્ન કરવાનું સ્ટેપ આવશે, સ્ટેપ નંબર 4 જે પેમેન્ટ ઓર્ડર છે, ઓર્ડર નંબર 4, ત્યારે એનો યુઝ કરવાનો રહેશે. ઓકે, હવે જોઈએ મેઇન આન્સર, સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. કેટલા કોલમનું બનશે? તો એક કોલમ પર્ટિક્યુલર કન્ફર્મ છે. પછી બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ ઉપર ડિપેન્ડ કરે છે. તમે જોઈ શકો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આઉટસાઇડ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ ને બેંક ઓવરડ્રાફ્ટ 2 છે. તો આઉટસાઇડ લાયબિલિટીઝના હેડમાં 2 કોલમ બનશે. પાર્ટનર્સની લોન, તો યસ ધેર ઇઝ આકાશ લોન. તો પાર્ટનર્સની લોન છે આકાશની, તો એનું એક કોલમ બનશે. પાર્ટનર્સ કેપિટલ, જેમાં ત્રણેય પાર્ટનર્સના કોલમ બનશે, અવની, આકાશ એન્ડ આશા. So this were total 1, 2, 3, 4, 5, 6 and 7 including particular સહિત 7 કોલમ બનશે. કેટલા કોલમનું સ્ટેટમેન્ટ બનશે એ ક્વેશ્ચન ઉપર જ ડિપેન્ડ કરશે. મેઇન હેડિંગ તમારે યાદ રાખવાના છે આઉટસાઇડ લાયબિલિટીઝ, જેમાં ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ કે કોઈ લોન હોય તો એ પ્રમાણે કોલમ બને. પાર્ટનર્સ લોનમાં જે પાર્ટનર્સની લોન એઝ અ લાયબિલિટીઝ તરીકે આપેલી હોય એટલા, 2 પાર્ટનર્સની હોય તો 2 કોલમ બને. એક પાર્ટનર્સની લોન હોય તો 1 કોલમ. પાર્ટનર્સ કેપિટલમાં જેટલા પાર્ટનર્સ હશે એટલા કોલમ બનશે. તો સ્ટેટમેન્ટ ડ્રો થઈ ગયું છે. સૌથી પહેલા એમાં લખીશું બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ. પાકા સરવૈયામાં જે હેડિંગ આપેલી છે એ અમાઉન્ટ લખીએ આપણે. ક્રેડિટર્સ 30,000, બેંક ઓવરડ્રાફ્ટ 40,000, આકાશ લોન 34,000, અવનીસ કેપિટલ 1,95,000, આકાશ કેપિટલ 1,42,800 and Asha's capital 73,600. Then if there is any surplus fund or reserve fund, then it should be added into partners capital as per their profit sharing ratio, like here general reserve, then it should be added into partners capital. 14,400 to Avni, 11,200 to Akash and 6,400 to Asha. So this way capital balance now change. That is 2,10,000 in Avni, 1,54,000 of Akash and 80,000 of Asha. નાવ ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ વન કેશ બેલેન્સ જે બેલેન્સ શીટમાં આપેલું છે ઓર બેંક બેલેન્સ જે આપેલું છે એમાં ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણે એડ કરી દઈએ. એઝ પર ડેટા ગિવન ઇન બેલેન્સ શીટ there is 16,000 cash balance and first installment realized ₹40,000. So this way firm has to ₹56,000 for distribution their liabilities or paid off their liabilities.
16,000 રૂપિયા રોકડ સિલક છે પેઢી બંધ થાય છે ત્યારે, અને પહેલા હપ્તામાં 40,000 રૂપિયા ઉપજે છે. ટોટલ 56,000 રૂપિયા પેઢી પાસે ચૂકવણી કરવા માટે અત્યારે હાથ ઉપર છે. ચૂકવણીનો ક્રમ પેમેન્ટ ઓર્ડર જે આપણો ફિક્સ છે એઝ પર પાર્ટનરશિપ એક્ટ. ફર્સ્ટ વન ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ પે થશે, સેકન્ડ વન આઉટસાઇડ લાયબિલિટીઝ પે થશે, થર્ડ વન પાર્ટનર્સ લોન અને લાસ્ટમાં પાર્ટનર્સ કેપિટલ. ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સની કોઈ ઇન્ફોર્મેશન પેરેગ્રાફમાં નથી, તો સ્ટેપ 1 ડન. પેમેન્ટ ઓર્ડર નંબર 2 આઉટસાઇડ લાયબિલિટીઝ. આઉટસાઇડ લાયબિલિટીઝમાં તમે જોઈ શકો 30,000 ક્રેડિટર્સ એન્ડ 40,000 બેંક ઓવરડ્રાફ્ટ. ટોટલ 70,000 રૂપીઝ આઉટસાઇડ લાયબિલિટીઝ પે કરવાની છે. બટ કરન્ટલી એટ પ્રેઝન્ટ ફર્મ પાસે ઓનલી 56,000 છે. એન્ડ વોટ ડુ હેઝ ટુ ફર્મ? પેઢી શું કરશે? તો પેઢી પાસે જેટલી રકમ એકસાથે ચૂકવવાની છે એના કરતાં ઓછી રકમ હોય તો જે એમાઉન્ટ છે પે આઉટ કરવાની, એનો જે રેશિયો છે એ રેશિયો પ્રમાણમાં પેઢી પાસે જે બેલેન્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ક્રેડિટર્સને 30 ને બેંક ઓડીના 40, ટોટલ 70,000 રૂપિયા જોઈએ, બટ પેઢી પાસે અત્યારે 56,000 રૂપિયા છે. તો 56,000 રૂપિયાને ક્રેડિટર્સ અને બેંક ઓડી વચ્ચે 3:4 રેશિયો નીકળશે, તો એ પ્રમાણમાં વેચી દઈશું. સો લેસ પેઇડ ટુ આઉટસાઇડ લાયબિલિટીઝ ઇન 3:4. 56,000 ને 3:4 ડિવાઈડ કરશો એટલે 56 માંથી 24,000 ક્રેડિટર્સને પે થશે, 32,000 બેંક ઓડી પે થશે, બાકી કોઈ એમાઉન્ટ લાયબિલિટીઝ પે નહીં થાય. ડેશ. બેલેન્સ ફિગર જોઈએ તો પહેલો ઇન્સ્ટોલમેન્ટમાં જે બેલેન્સ હતું એ બધે પૂરેપૂરું ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, બેલેન્સ નીલ થઈ ગયું. હજુ ક્રેડિટર્સના 6,000 આઉટસ્ટેન્ડિંગ છે, બેંક ઓડીના 8,000, બાકી બધી જે લાયબિલિટીઝ છે પાર્ટનર્સ લોન કેપિટલ એઝ ઇટ ઇઝ એમને કેરી ફોરવર્ડ થશે. હવે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ટોટલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો છે, તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ કરીશું, જેમાં 1,12,000 રિયલાઇઝ થાય છે ફંડ. પેમેન્ટ ઓર્ડર આપણો છે પહેલો ડિસોલ્યુશન એક્સપેન્સ જે હતો નહીં, સેકન્ડ આઉટસાઇડ લાયબિલિટીઝ જેમાં હજુ 6,000 ક્રેડિટર્સ અને 8,000 બેંક ઓડી બંને પે કરવાના બાકી છે. ટોટલ 14,000 યુ હેવ ટુ પે અંડર હેડ ઓફ આઉટસાઇડ લાયબિલિટીઝ. તો વેરી ફર્સ્ટ એ પે કરી દઈએ 14,000, જેમાં 6,000 ક્રેડિટર્સ અને 8,000 બેંક ઓડી, બાકી કોઈને અત્યારે નહીં આપીએ. ડેશ. તો હજુ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાંથી 98,000 રૂપીઝ ફંડ બેલેન્સ વધશે. ક્રેડિટર્સને હવે કંઈ પે કરવાનું નહીં રહે, સેમ બેંક ઓડી પણ નીલ થઈ જશે, બાકી બધી લાયબિલિટીઝ એઝ ઇટ ઇઝ ફોરવર્ડ થઈ જશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં હજુ 98,000 ફંડ બેલેન્સ છે, એમાંથી જ પેમેન્ટ કન્ટિન્યુ કરીએ તો હવે ટર્ન આવે છે પેમેન્ટ ઓર્ડર નંબર 3 પાર્ટનર્સ લોન. પાર્ટનર્સ લોનની હેડમાં આકાશની લોન છે, 34,000 રૂપીઝ એ લોનનું ડ્યુ છે. તો ફર્મ પાસે અત્યારે સફિશિયન્ટ બેલેન્સ છે 98,000, જેમાંથી 34 એ આકાશની લોન પે આઉટ થશે. તો આકાશની લોનના કોલમમાં 34 લખીશું, બાકી કોઈ એમાઉન્ટ પે નહીં થાય. ડેશ અત્યારે. ઓકે, તો હવે બેલેન્સ ફિગર તો 98 માંથી 34 હજુ પાછા ડિસ્ટ્રીબ્યુટ થયા એટલે હજુ હવે 64,000 બેલેન્સ જ વધશે. લોન ટોટલી પેડ ઓફ એટલે બેલેન્સ નીલ. પાર્ટનર્સની કેપિટલ છે એ પૂરેપૂરી હજી આઉટસ્ટેન્ડિંગ છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં હજુ 64,000 રૂપીઝ બેલેન્સ છે, એમાંથી જ ડિસ્ટ્રીબ્યુશન કન્ટિન્યુ કરીએ. તો હવે પેમેન્ટ ઓર્ડર નંબર 1 એક્સપેન્સ નથી આપેલો, નંબર 2 આઉટસાઇડ લાયબિલિટીઝ 100% પે આઉટ થઈ ગઈ, પેમેન્ટ ઓર્ડર નંબર 3 પાર્ટનર્સ લોન પૂરેપૂરી પે આઉટ થઈ ગઈ, નંબર 4 પાર્ટનર્સ કેપિટલ જેમાં 2,10,000 આપણે અવની, 154 આકાશ એન્ડ 80,000 આશાને પે કરવાના છે. ટોટલ ઓલમોસ્ટ 3,50,000 પ્લસ બેલેન્સ જોઈએ, બટ કરન્ટલી એટ પ્રેઝન્ટ ફર્મ પાસે ઓનલી 64,000 છે. તો ફર્મ શું કરશે? આમ પણ આપણે જ્યારે બે મેથડ જે છે સરપ્લસ કેપિટલ અને મેક્સિમમ લોસ, આ બંનેનો જે ડિફરન્સ છે કે જે પ્રોસેસ ડિફરન્સ છે એ અહીંથી જુદું પડે છે. પાર્ટનર્સ કેપિટલનું પેમેન્ટ ઓર્ડર આવશે ત્યારે સરપ્લસ કેપિટલને થોડું જુદી રીતે કેલ્ક્યુલેટ થાય છે, મેક્સિમમ લોસ થોડું જુદી રીતે કેલ્ક્યુલેટ થાય છે. બાકી અત્યાર સુધીનો સમ તમે આ સમને અત્યાર સુધી જેટલો સોલ્વ કર્યો છે અહીંયા સુધી એ તમે મેક્સિમમ લોસથી ગણો કે સરપ્લસ કેપિટલની મેથડથી ગણો, આ જ રીતે ગણાશે, નો ચેન્જ. ઓકે, બીજું મેક્સિમમ લોસમાં આ સ્ટેટમેન્ટ બનાવવાનું ન આવે સરપ્લસ કેપિટલનું, એ સરપ્લસ કેપિટલમાં જ બનાવવું પડે. મેક્સિમમ લોસમાં આ સ્ટેટમેન્ટ બનાવવાનું નથી આવતું, એ જ્યારે આપણે મેથડ શીખીશું ત્યારે ડિસ્કસ વધારે ડિટેલમાં જઈશું. અત્યારે સરપ્લસ કેપિટલની વાત કરીએ તો હવે પાર્ટનર્સની કેપિટલ રિટર્ન કરવાની છે 2, 10, 1, 54, 80. ફર્મ પાસે અત્યારે 64,000 બેલેન્સ કરન્ટલી છે. તો શું કરશે ફર્મ? તો પાર્ટનર્સની કેપિટલ રિટર્ન કરવાની આવે ત્યારે આપણે એક વર્કનોટ કરીને આ સ્ટેટમેન્ટ બનાવેલું છે, એની હેલ્પ લેવાની રહેશે. એ સ્ટેટમેન્ટ પ્રમાણે વેરી લાસ્ટ, સૌથી છેલ્લે જેનું બેલેન્સ વધ્યું છે, જેને બેલેન્સ પણ કહી શકાય
અને કેપિટલ રિટર્ન બી કહી શકાય, જે લાસ્ટમાં વધ્યું છે ફક્ત એના માટે. તો અહીંયા સૌથી પહેલા કેપિટલ રિટર્ન કરવાની આવશે ત્યારે અવનીને 12,000 રૂપીઝ મળશે, પછી અવનીને 18 અને આકાશને 14,000 જે કેપિટલ રિટર્ન સામે લખ્યું છે એ મળશે. એનું પણ પેમેન્ટ થઈ જાય પછી અવનીને 180, આકાશને 140 અને આશાને 80,000 મળશે. તો આ રીતે સ્ટેટમેન્ટમાં જે લાસ્ટ વધે છે એને પહેલા રિટર્ન આપીશું, પછી રિટર્ન લખ્યું છે એ આપીશું, પછી રિટર્ન લખ્યું છે એ આપીશું. તો અહીંયા અત્યારે આપણી પાસે 64,000 છે, એમાંથી સૌથી પહેલા ફક્ત અવનીને 12,000 રૂપીઝ પે કરીએ. તો લેસ પેઇડ ટુ અવની રૂપીઝ 12,000 અને સામે અવનીના કોલમમાં લખીશું 12, બાકી બંનેમાં ડેશ. બેલેન્સ ફોરવર્ડ કરીએ તો હજુ આપણી પાસે 52,000 રૂપીઝ બેલેન્સ છે. હવે અવનીને 198 જ બાકી, આકાશ અને આશાના એઝ ઇટ ઇઝ 154 અને 80,000 બાકી રહેશે. રિટર્ન કેપિટલમાં હવે મળે છે અવનીને 18 અને આકાશને 14, ટોટલ 32,000 જોઈ. આપણી પાસે હજુ બેલેન્સ 52 છે, એમાંથી અવની અને આકાશને 32 પે કરી દઈએ, 32,000. એ 32,000માં 18,000 અવનીને આપીશું, 14,000 આકાશને, આશાને હજુ કંઈ નહીં આપીએ. તો હવે આપણી પાસે બેલેન્સ વધશે 20,000. કેપિટલ રિટર્નમાં હવે અવનીને આપવાના રહેશે 180, આકાશના 140 અને આશાના 80,000. ઓકે, હજુ 20,000 બેલેન્સ છે એટલે પેમેન્ટ કન્ટિન્યુ કરીએ તો હવે આપણે કેપિટલ રિટર્ન 12,000 અપાઈ ગઈ છે, 18 અને 14 પણ અપાઈ ગઈ. હવે રિટર્ન અહીંયા લખેલું છે એ પ્રમાણે અવનીને 180, આકાશને 140 એન્ડ આશાને 80,000 એક સાથે આપવાના છે. તો ટોટલ જોઈએ ઓલમોસ્ટ 4 લાખ રૂપીઝ જોઈએ, પણ આપણી પાસે અત્યારે 20,000 છે. તો શું કરીશું? તો તમે જોશો કે હવે ત્રણેયને સાથે આપવાના છે, તો હવે આટલું કેલ્ક્યુલેશન થઈ ગયા પછી ત્રણેયનો જે બેલેન્સ કેપિટલ છે એ પણ આટલી જ હશે, જે તેમને રિટર્ન આપવાની છે જ 1,80,000, 1,40,000 એન્ડ 80,000. જે બેલેન્સ અહીંયા રિટર્નમાં બતાવે છે એ જ સેમ ફિગર. ઇટ મીન્સ તમારું કેલ્ક્યુલેશન પ્રોપર વેમાં જાય છે, તમે સાચું ગણી રહ્યા છો. પણ હવે આપણી પાસે 4 લાખ રૂપિયા અત્યારે હાથ ઉપર નથી, તો 20,000 જે બેલેન્સ છે એને બધા વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં શેરિંગ કરી દે, કારણ કે હવે એમની કેપિટલ છે એ પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ સેટ થઈ ગઈ છે. તો પેઇડ ટુ ઓલ 9:7:4 એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો 20,000 ને 9:7:4 વેચી દઈએ તો 9,000, 7,000 અને 4,000 ત્રણેયને મળશે. તો હવે એમની બેલેન્સ રહેશે 171, 1,30,000 અને 76,000 અને આપણી પાસે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું બેલેન્સ પૂરું થઈ જશે. તો હવે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ કરીશું ડિસ્ટ્રીબ્યુશન માટે, જેમાં 2,10,000 રૂપિયા રિયલાઇઝ થાય છે. અને સાથે પહેલી જ લાઇનમાં પેરેગ્રાફમાં છે કે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે આપણને લાસ્ટમાં બિલ્સ રિસીવેબલની અમાઉન્ટ કલેક્ટ કરેલી છે જે 10,000 રૂપિયા છે, તો 10,000 રૂપિયા એ એડ કરીએ તો આપણી પાસે ટોટલ 2,20,000 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે છે. એ 2,20,000 એક વખત પેઇડ ટુ ઓલ સ્ટાર્ટ થાય પછી કન્ટિન્યુ એ જ રીતે કેપિટલ રિટર્ન થશે. તો પેઇડ ટુ ઓલ 9:7:4 ટોટલી 2,20,000 ને દરેક વચ્ચે 9:7:4 ડિવાઈડ કરો તો 99,000 અવની, 77,000 આકાશ એન્ડ 44,000 આશાને મળશે. એમની કેપિટલમાંથી લેસ કરીએ તો હજુ 72,000 અવનીને પે કરવાના રહેશે, 56,000 આકાશને પે કરવા પડશે અને 32,000 આશાને પે કરવાના રહેશે ફર્મ પાસે. બટ હવે ફર્મ પાસે કોઈ ઇન્સ્ટોલમેન્ટ નથી, 3 ઇન્સ્ટોલમેન્ટ હતા એ ટોટલી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે ફર્મે. તો હવે ફર્મ પાસે બેલેન્સ નથી, તો હવે એ લોકોની કેપિટલ રિટર્ન નહીં મળે, ફર્મ ક્લોઝ થઈ જશે અને એ લોકોની કેપિટલ ડેફિશિયન્સી એટલે કે મૂડી તૂટ ગણાશે. પેઢી બંધ થતાં ભાગીદારને જેટલી મેક્સિમમ મૂડી પરત થઈ શકતી હતી પેઢીએ કરી દીધી છે. હવે એ લોકોને મૂડીના કંઈ પૈસા પાછા નહીં મળે, એટલે મૂડી પેઢી બંધ થતાં એ લોકોને મૂડી નુકસાન આટલું આવશે, 72,000, 56,000 ને 32,000. ઓકે, હિયર વી કમ્પ્લીટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ સેશનમાં આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું.